મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો સવારના વાગ્યા છે 9:30 અને આપણે આજે માંડવી વીણવાનું જ કામ ચાલે। જો આપણે અહીં વાવણીઓ છોડી નાખ્યું, આપણે અધવચ્ચે પહોંચી ગયા ને। અને આ બધા જુઓ કેટલા હજી દૂર છે, બધા પાછળ રહી ગયા ને આપણે થઈ ગયા આગળ। એટલે એ બધા આવે ને એ પહેલાં આપણે ચા બનાવીને અહીંયા લેતા આવીએ। અહીંયા પહોંચે ને તો આપણે ચા બનાવી આવીને પાણી લેતા આવીએ। અને આપણી વાડી છે અહીંયા, તો ચાલો આપણે ત્યાં ચા બનાવીને આવીને પાણી લેતા આવી। આફ્ટર પ્રોજેક્ટ સબમિશન સિચ્યુએશન। જો આ બધાને ઇન્ટરનલ માર્ક્સ હોય છે ને, એટલે મને ગોતીને બધાય છે ને બુક ચેક કરાવવા આવે છે, અસાઇનમેન્ટની બુક। મેં ક્લાસમાં એક વખત ચેક કરી પણ તમે બધાય નહોતા ત્યારે। અને આજે તો એસીઓ નું પેપર હતું ને, તો આટલા બધા થપ્પો આવી ગયો છે પેપર ચેક કરવાનો। જો આ પેપર હતું, કેવું ગયું બધાને પેપર? સારું હતું? સહેલું પૂછ્યું તું? સારું, ચાલો સહેલું લાગ્યું હોય તો। આવડતું નહોતું? ઇન્ટરનલ ના માર્ક્સ દઈ દઈશ, વાંધો ને। હાલો આ બુક ચેક થઈ ગઈ। હાલો આવડિયા, હા ખોલીને આપો। હા તો સિગ્નેચર કરી દેજો। હા છેલ્લું કરી દો। હાલો રેડી? હાલો બોલો રોલ નંબર। જો આપણે આમાં લિસ્ટ રાખી છે, આમાં ટીક કરતા 6-1 માં કેટલા રોલ નંબર? 70 પાછળ પતે છે। ઓહો એટલા હતું તમે પાછળ ગયા? હા વાંધો નહીં, આ ડર ઇન્ટરનલ આપી દેજો ને। હા કેટલા આપું ઇન્ટરનલ ના માર્ક્સ? પૂરેપૂરા 50 સારા અક્ષરે તમે બહુ બુક લખી છે, એટલે હું પૂરેપૂરા આપું તમને। બરોબર છે, એ તો તમારી વાત તો સાચી જ છે ને, સારા અક્ષર જ કર્યા છે તમે। લખી તો ખરા, ઈ વાત સાચી। ચાલો તમારા રોલ નંબર લખાઈ ગયા ને? ઓકે ડન, હાલો બાય બાય। ઉપરના વાગ્યા છે 12:30 અને આજે આપણે જવાનું છે ઘરે જમવા, કારણ કે ટિફિન લઈ નથી આવ્યા, કારણ કે બેંકે થોડુંક કામ છે ને, તો આજે ઘરે આપણે જમવા જવાનું છે ને બેંકનું કામ કરવા। શું કહેતા હતા મનસ્વી? તમારે કેવું બધા ક્લાસમાં લેક્ચર લેવા જઈએ? તે ક્યાં તમારે આવા છે મારે ભેગું લેક્ચર લેવા? તો હું લઈ જઈશ। હા હું છે ને તમને બીજા ક્લાસમાં ફેરે રાખવાનું, ભણવાનું નહીં ક્લાસમાં ફેરે રાખવાનું, પણ તમને આવડતું હોય તો તમે બીજાને કરાવો ને। આવે વાળાને કોઈ ન આવડતું હોય તો ગમે સાચું બોલો ખોટું બોલો બધા આયા કરવાનું। એવું ન હોય, બધાય તમારા જેવા ન હોય। કોણ ભણે એવું છે? કેમ કોઈ નહીં એવું ન હોય, ભણતા તો હોય જ હરખા। ક્લાસમાં લો લેક્ચર લેવા તો કલ્પેશ મને સામે 100 ક્વેશ્ચન કરે। સ્કીપ કરી દેવ એમ થોડું કાલે, તો સેલેરી નો આવે સ્કીપ। કાઈ વાંધો નહીં, તમારે લેક્ચર લેવાનું એવું બધું હોય ને તો C3 માં હવે મારી જગ્યાએ તમે લેક્ચર લેતા જાજો। ના મને જુનિયર માં આપો, મને જુનિયર માં આવડે, અમારું હાવ કઈ જુનિયર માં જવું છે લેક્ચર? તમારામાં મેડમ લેક્ચર લેવા આવશે તો હાલશે? આવડા એને લેક્ચર લેવા છે, હાલશે? વાંધો નહીં, તો તમે છે ને આના ક્લાસમાં લેક્ચર લેવા જાજો। ઈ કે મજા આવે લે, કે ક્લાસે તમારે ફરવાનું નહીં કે કઈ વાંચવાનું નહીં। હે અસાઇનમેન્ટ નો હોવા જોઈએ, પેપર ઈઝી હોવું જોઈએ, એવું હોય તો તમારે પેપર જ આપી દે। સાંભળો મેડમ, જો મારા ક્લાસમાં એવું બધાને પોતપોતાનું કામ કરવાનું, એને એની રીતે ભણવાનું, મારી રીતે ભણાવવાનું, એકબીજાને સવાલ નહીં કરવાના અને એકબીજાને નડવાનું। ઓહ એવું ન ચાલે, તો સેલેરી નો આવે પછી। પણ અમાર બે સ્ટુડન્ટ ની ને મારી વચ્ચે સેલેરી ખબર જ ન હોય, સેલેરી ન જોતી। તમારું ઉપર દાડી આવવાની છે, તમારી ખાલી જગ્યાએ મારી દેશ। હા તો હું ક્યાં જઈશ? તમારી બાજુ ઉભા રહેજો। વાંધો નહીં, ફ્રી લેક્ચર
કઈ વાંધો નહીં, કાલથી તમે એમાં તો હવે કે અમારો વારો આવે ને આવતા ના 6ઠા સેમેસ્ટરમાં મેં નથી તમારા લેક્ચર લીધો, સબ્જેક્ટ લીધો એમ. લ્યો ઓ મિસ કરશું તમને. છેલ્લું વર્ષ ને છેલ્લું સેમ. હવે આ લોકોને થોડુંક ભણાઈ આવશું આપણે, આ લોકોનામાં જઈશ, તમારે નહીં આવું. ચોથા સેમેસ્ટરમાં તમે આવશો. હા આવીશ ને. અને તમે જ છૂટા છો. હે તમે હો તો સારું ને છૂટા થાય. થોડી ઘણી છૂટા થઈ ગુંજી. નહીં હવે આપણે નથી આવું, હવે બસ. જો આજે આખે આખું C5 છે, C5 આવડી ગયું, સોરી 5th સેમેસ્ટર C3 બાર બેઠું છે આખે આખું, પેપર ભરીને બધાએ લાઈન થઈ ગઈ છે. હું છે ને ત્યાં વ્લોગ લેતી હતી ત્યારે તમે અહીં કઈ ઘુસુર ફુસુર હાલતી ત્યારે મને ખબર હતી કે મારે નેક્સ્ટ સ્ટોપ અહીંયા ઊભું રહેવાનું છે. તો આ બધે બેઠા છે, હું તમે મારી નકલ કરતા હતા, હવે તમે સાચા બોલ્યા, આમ વ્લોગ ઉતારું નકલ કરતા હતા. એવું હું આજ સુધી વ્લોગમાં નથી બોલી વેલકમ, એવું આજ સુધી વ્લોગમાં નથી બોલી વેલકમ બેક ટુ માય વ્લોગ, એવું તો ઇન્ટ્રો તો ત્યાંથી ચાલુ થાય કે નહીં, અમે એવું નથી દેતા. હા જો બધા સેમેસ્ટર 5 વાળા બેઠા છે, બધે મારા સામું જો બધા મારું કોપી જ કરતા છે, મને એમ લાગે છે કોપી જ કરે છે બધા. પણ હું થોડી છે મળું. જો આ બધા બેઠા બેઠા આ જોતા હશે કે આ શું કરે છે, આ બધા હા બધા જોતા હશે, કોઈને પકડવા નથી. બપોર પછીના વાગ્યા છે 2 અને જો આપણે વાડીએ જવાનો થઈ ગયો ટાઈમ, 2:10 થઈ છે, તો ચા પાણી લઈને હવે જઈશી વાડીએ. જો આપણી ખરી માંડી છે તૈયાર થવા, ખરીમાં ટ્રેક્ટર રાખે છે એટલામાં માંડવી ઉપરથી વીણી લીધી, હવે ધોરિયા એકા એટલે આપણે વીણી છીએ ધોરિયામાંથી માંડવી, ધોરિયામાં બહુ જ માંડવી નીકળી છે. અને વાહે પછી મારશે હમારા ને કનેક્ટ છે ખરી લાહી, અને વાહે હાથી વાહે જવો બગલા, જાણે હોનું નીકળતું હોય એને જીવડા ગોતવા પડી કરે હાથી વાહે. હાલો આપણે માંડવી વીણતા હવે છેડે પૂગી ગયા છે, પછી મારશે હમારેમાં. જો અત્યારે 6 વાગ્યા છે ને અમે નીચે આવ્યા, ઉપર કામ કે કંટાળો આવતો હતો, પછી મેં કીધું જીતને કીધું હાલ અમે નીચે જાય. પછી નીચે આવ્યા ને જો અહીંયા સોસાયટીની નીચે મસ્ત બેઠા છે, મસ્ત પવન આવે છે. અહીંયા શંકર દાદાનું મંદિર છે, અને અહીંયા સ્ટાર્ટામાં જે આવે ને એને અહીંયા ફોટો પાડવાનું સ્ટેન્ડ કર્યું છે, અને અહીંયા જે પાછળનું બોર્ડ હોય ને સ્ટાર્ટાનું એ જ ઢંકાઈ ગયું છે. પછી અમને બેન વિચાર આવ્યો કે આ જે અહીંયા રહ્યું ને આવું આવેલું આવી રીતનું આ ઘાસ પૂસ, કીધું અહીંયા મેથી ને ઓલું શું કે કોથમીર વાવી લીધી હોય ને, પુદીનો ને બધું પાણીપુરી કરવું હોય ને તો અહીંથી પુદીનો લઈ જવાનો, ભજીયા કરવા મેથી લઈ જવાની, એમ અહીંથી લઈ જવાનું સીધું એમ. આવું વાવી દીધું, આવું ઘાસ પૂસ વાવ્યું છે. અમે એવું વિચારતા હતા કે એવું વાવી દે ને તો અહીંયા તો થાય. મેં કીધું જો એવું વાવ્યું હોય ને તો કામ લાગે. પછી આવા ખાખરા વાવ્યા છે ને પછી આવું બધું વાવ્યું છે ઝાડવા મોટા મોટા, એ કઈક આમ ચીકુડી કે ડાયડમ કે એવું કઈક ખવાય એ રીતનું હવાય તો આવું બધું એમનું વાવ્યું છે, એમ ખાલી છાંયો થાય એવું. અમે એવું વિચારતા હતા આવ્યા પછી. પપ્પા વાડીએથી આવી ગયા છે ને આ પાર્સલ આપણે એમેઝોનમાં માંગ્યું હતું ને આવી ગયું છે. પપ્પા અનબોક્સિંગ કરશે આપણે. ખોલો તો પપ્પા. માઇક મગાવ્યા હતા આપણે, અને જો અહીંયા મેં જે કોર્સ કમ્પ્લીટ કર્યો હતો ને એ પણ હે ને મારો કમ્પ્લીટ થઈ ગયો, અને સર્ટિફિકેટ પણ આવી ગયું ગૂગલ તરફથી, જેમિનાઈ તરફથી કમ્પ્લીટ કોર્સનું. આજે જ આવ્યું, કાલે કોર્સ કર્યો હતો. તો માઇક લાગે છે બોલવાનું. માઇક છે, ઓલું નથી હાલતું ને, નવા મગાવ્યા. ત્રીજું માઇક છે પપ્પા, ડિજિટેક નો ત્રીજું માઇક છે. જો હવે હાલે ને તો ખોલો તો, ઓપન કરો તો આવડિયા તોડી નાખો અહીંથી. પપ્પા કીધે જો ખુલતું નથી, પપ્પાને ચશ્મા ઉપર ચડાવવા પડ્યા. પકડ ક્યાં થાય છે? નથી ખુલતું, ચોટાડેલું હશે તો. કેટલું ફિક્સ છે હવે આવ્યું ફિક્સ બોલું છું. એ નીચે તો મેન્યુઅલ હશે, આ જ હશે માઇક. જો આ માઇક છે, આ રાખીને બોલવાનું. આ શર્ટમાં કેવી રીતે પિન કરી શકી. આ બે માઇક મગાવ્યા હતા, અને એ સી પિન ઓટીજી છે, એ આપણા ફોનની અંદર અટેચ કરવાનું હોય. હવે જોઈ લે, ચેક કરી લે સક્સેસફુલી હાલે છે કે નથી હાલતું, કે પાછું આ રિટર્ન કરવું પડે એમ છે.